સવારમાં એક વાર બ્લોગ અને આપણે જ્યાં ઓલા ઘરે કે થોડું ઘણું કામ છે. ગાડી ગઈ છે બાયણે. આપણે જઈએ મેળી પર. ધીમે ધીમે છાટા આવે એવું લાગે છે. જોતા આવી જરીક એટલે જ જોતો આવું હમણાં આવું. જલ્દી જલ્દીમાં અમારી મમ્મીએ બધાએ લુગડા અહીંથી લઈ લીધા છે. ત્યાં એ દફતરે ધોયા હતા. હાલો લઈ લો. તારાથી નહીં અંબાઈ ફેની હાલ લઈ દવાય. દફતર થોડા થોડા પલરી ગયા છે અને વરસાદ આવી ગયો અને આ લુગડા ભીના એમને રહેવા દેવાના છે. મેળી પણ અમારી મમ્મીએ લઈ લીધા છે ને હવે આપણે એલા જઈએ ઓલા ઘરે. ફેન્સી હવે જઈમાં રાખશે. વરસાદ જાજો આવે છે. અહીંયા નહીં દેખાય, અહીંયા દેખાય. હમણાં ભૂંગરા ચાલુ થાય. ચૂલો આપણે સગડી લઈ આવ્યા તો એ બાયણે પલરે એને લેવી જો સાણા પાણા સહિત. ચૂલો ને સાણાને અંદર લીધું. ત્યાં વરસાદ ધીમો પડી ગયો ને અહીંયા પાણી હાલતા થઈ ગયા. હમણાં પાછો હજી એક રેડો આવે એમ છે પણ હવે આપણે બાયણે કંઈ પલરે એવું છે નહીં. ઘણી બધી વાર થઈ ગઈ બંધ થઈ ગયો એનો અને પાણી સુકાઈ ગયું છે ને ઊંધિયા ફેની પ્લોટે જઈ. પ્લોટ આવી ગઈ ને ચોકડીને જડી ગયું છે. પાણી ભરેલું. વરસાદ ગયો એનો બહુ ઝાજી વારે નથી થઈ ગઈ પણ આપણે કીધું પ્લોટે જોતા આવી શું હાલ છે. અહીંયા આપણે ખડ બધું ઉપાડેલું હતું એ છે એમનું. હજી વિચાર છે કે આ થોડું થોડું લઈ લઈએ એટલામાં. બાકીનું બધું એમનું રાખ દઉં. એટલામાં ઘાટું છે એ લઈ લઈએ. હમણાં અહીં દાંતેડું આપણું નાખેલું જ છે ત્યારનું. એટલું આ ચોખ્ખું કરવું હવે બેઠો બેઠો થોડીક વાર. બધા પ્લોટ નીંદવામાં આ સાઈડ આખી બધી અહીં સુધી લઈ લીધી છે અને અહીંયા ખૂણો બધું સાફ કરી નાખ્યો. મોટું મોટું ખડ બધું બેલા ઉપરનું ખડ છે પણ એ હવે લેવું છે છોકરીઓ. હાલો છોકરી થાકી ગઈ છે. બાકી આ બધું લેવાઈ ગયું છે. બધું એમાં ભેગું કરી લે. પાવડો ત્યાં રાખો ને ફેની લઈ લે. હાલો પાવડો જગ્યાએ રાખો. એટલું આપણે ચોખ્ખું કર્યું. ત્યાં પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે અને છાંટાઈ ચાલુ થવા માંડ્યા છે. સામે વાદળા તમને દેખાય જ છે. એ આવે તે પહેલાં આપણે ઘરે પોગી જઈએ. આપણે ઘરે પોગી ગયા છે અને જાય મેળી પર 2 પોતા લઈને. કેમકે વરસાદ આવે છે તો મેળી ધોવાઈ જાય અને મેળીનું પોતું લાગી જાય. હરખું સાફ કરી નાખી. કેમકે રજવારી થઈ હતી એવું મેં સાંભળ્યું હતું. અત્યારે આપણે જઈએ મેળી પર અને ચેક કરતા આવી. સામે ફૂલ વાદળું ઘાટું થયું છે અને થોડીક જ વારમાં વરસાદ આવી જાય છે. એટલે અમારી છોકરીઓ ત્યાં તૈયાર થઈ જાય અને પછી આપણે મેળી ધોઈ નાખીશું. આખી મેળી ગારો ગારો ઘણી જગ્યાએ છે અને સામે ફૂલ ઘાટો વરસાદ થતો આવે છે. તો આપણે એક ડોયલી ભેગી લેતા ભાઈ. અગર ઘટે તો પાણી નાખવા બધું ધોવું જોઈએ. અને મોબાઈલ પલરે છે એટલે એના કે ખાસવીને મૂકવો જોઈએ. મારે મોબાઈલ આપણે વરસાદના કારણે હેઠે મૂકવો પડ્યો હતો. કેમકે મેળી પર વરસાદ બહુ જાજો આવે છે ને આપણે 3 પલરી ગયા છે. પણ મોબાઈલ પાછો લેતા આવ્યા. અહીંયા આપણે મેળી આખી ધોઈ નાખીએ બે. અને છોકરા વરસાદની ખૂબ મજા કરે. ડોલ ભરવા આપણે મૂકી છે. ખારીયામાં હજી એક ડોલ નાખવી છે. આમ તો ચોખ્ખો કરી જ નાખ્યો પણ હજી તોય ધોવો છે ને આ બધા ઉભા. વરસાદનું પાણી બહુ ભાવે. હું ફટાફટ મોબાઈલ સાઈડમાં મૂકીને હજી એક ડોલમાં પાણી નાખતો હોઉં. આપણે ઠરી દઈએ ને પાણી હરેલું જાય છે. ડબલું અહીં પડ્યું રીતે એને લઈ લઈએ. હવે આ થઈ ગયો ખારીઓ ચોખ્ખો. કે મેં પહેલાં જ પોતું 2 માળે હરખુંથી ઘણી નાખ્યું છે. બાકી વરસાદ ફૂલ ઘાટો આવે છે એમાં વાંધો નથી. અને અહીંયા આપણે છે પગ ફેરવી દઈએ એટલે બાકી રહી ગયું છે. તમને ત્રણેયને બેને મજા આવતી લાગે નહીં? આ 2 માછલા બની ગયા છે. હેઠે વરસાદ પડી ગયો ધીમો અને હવે આને એકને વરસાદનું નથી આવવાનું. બાકીની 3 આવે છે મારા ભેગી વરસાદની બગીચે. ઝરમરીયો વરસાદ ચાલુ જ છે એટલે હોંડા લેતા જાઉં. ગારાનું હાલવું નહીં. થઈ ગયા છે વરસાદના બગીચે અને હોંડાએ મૂકી દીધું છે. 2 અહીંયા આવેલી જાય અને 2 પોગી ગઈ છે મોર. હોંડા મૂકતો રહ્યો એટલી વારમાં. હવે આપણે આવેલા જઈએ અંદર વરસાદના નાહવા અને હિંચકા ખાવા. ફૂલે ફૂલ કાંટા વાદળા. આખો બગીચો ખાલી છે. ચીકો વરસાદ આવે છે. ના અહીંયા ચારે બેઠીઓ થોડાક છાંટા ઝરમર આવે છે. એ આમાં દેખાય છે. અને હજી વરસાદ પાછો આવે ત્યાં આપણે ઘરે વૈયા જાઉં. થોડોક ફાસ કરવી. આ પડવાના ખરે બધા હિચકી છોકરીઓ થાકી ગઈ હતી એટલે એક સાડી ગઈ છે લપસવા. એક હિંચકા ખાઈએ, બીજી ગોતે કાંઈક અને એક લપસી આગળ જતી જતી પાછી વળી ગઈ.
થોડીક વાર હજી લપસશું, હિંચકા ખાવું. આ કાંઈ વાંધો નહીં, સાઈડમાં રાખ દે. એ હિંચકો ન અટક્યો, આમ સાઈડમાં હોઈ જવાલો. અહીંયા આપણે વરસાદ ચાલુ થવા માંડ્યો પાછો, તમને પાણીમાં છાંટા દેખાતા હોય છે. એટલે હજી થોડીક વાર છે, પછી આપણે ઘરે જવું ને પછી સીધ જવું. ત્રિવેણી જવું છે? હા લે, ત્રિવેણી જવું છે. ત્રિવેણી આ કેમ રોવા જેવી થઈ ગઈ? આપણે અહીંયા કસરત કરી. ધિયા સાયકલ હાકે છે, ઓલી બે કંઈક અલગ કસરત કરે છે. એકને અમારે ઝૂલો જડી ગયો છે. હિંચકા લપસિયા બધું ખાઈ લીધું છે. ઘણી બધી વાર થઈ ગઈ. હવે ઘરે આવેલા છે હમણાં, અને પછી ત્રિવેણી જવું છે. છોકરીઓ કહે તો જાવું, નકર પછી કરે. આપણે ત્રિવેણીનો પ્રોગ્રામ દર ખલે કેન્સલ થઈ ગઈ છે. આજકાલ કેન્સલ થઈ ગયો, વરસાદ વધવા માંડ્યો હતો એટલે કીધું ત્રિવેણી નથી જવું ને નદીમાં પાણી ભરાઈ જાય તો અમે પાંચે હલવાઈ શકતા હતા. એટલે આપણે આવી ગયા છીએ વૃદ્ધાશ્રમે. અહીંયા ખોડિયામાના દર્શન કરશું અને છોકરીઓને જાળવાની મજા આવશે. અહીંયા આપણે પહોંચી ગયા છીએ ખોડિયામાના મંદિરે. ચારેય છોકરીઓ દર્શન કરી લઈએ, આપણે દર્શન કરી લઈ પછી મેળી પર જાય. આપણે વાયેલા જઈએ મેળી પર. અહીંથી અધા સડી ગયા પગથિયા. આમાં નદી ભરેલી છે અને અહીંયા દાર, જો કે હજી છલકો નથી, પછી છલકશે. તેમાંથી ઓટોમેટિક જમીનમાંથી પાણી બહાર આવે. આપણે આવી ગયા ચંદ્રદેવના દર્શન કરી લીધા છે. અહીંયા છે શંકર ભગવાન, પછી સાઈડમાંથી અહીંયા એક બાપુ છે અને આ બધું રાધા કૃષ્ણ છે. આપણે અંદર નહીં જઈએ, નથી હારા. અહીંથી જ આપણે દર્શન કરી લઈ. ત્યાં અંદર આટો મારવા ગઈ હતી. હવે આપણે પાછા નીકળી જાવ અહીંથી. છોકરીઓ ગઈ આપણી લાંબો રસ્તો લઈને આટો મારવા, અને આપણે અહીંથી ડાયરેક્ટ શોર્ટકટમાં પગથિયા ઉતરી જાઉં અને સીધા નીકળી જાઉં નીચે. ત્યાં છોકરીઓ ચારે આવી જાય આમાંથી, અને પછી આપણે હોન્ડા લઈ નીકળી જાવ ઘરે. અને આજનો બ્લોગ એ પછી બહુ જાજો લાંબો નહીં કરી, એટલે ઘરે જઈને આપણે બ્લોગનો એન્ડ કરી દઉં. ત્યાં આપણી છોકરીઓ આવી ગઈ અને એકમાં ફસાઈ ગઈ છે. એમણે આવે પછી નીકળી આવી ગયા છે ઘરે, ગાડી ચલાવી દીધી છે. અને આજનો બ્લોગ આપણે અહીંયા જ બંધ કરી. ફરી પાછા મળશું એક બ્લોગમાં.